નમસ્કાર મિત્રો, અમારી ચેનલ બુદ્ધા ટીચર્સમાં આપનું સ્વાગત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો, કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ। એક સમયે ભગવાન તેમના ઘણા શિષ્યો સાથે તે શહેરમાં રહ્યા હતા। તે શહેર દેખાવમાં સુંદર અને ભવ્ય હતું। ત્યાંના લોકોએ ભગવાન બુદ્ધનું સ્વાગત કર્યું। ભગવાન બુદ્ધે તે દિવસે ત્યાં રોકાવાનું નક્કી કર્યું અને તેમના અનુયાયીઓ સાથે ત્યાં રહેતા લોકો ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળવા માટે દરરોજ ભેગા થતા। કેટલાય દિવસો સુધી આમ જ ચાલતું રહ્યું। પછી એક દિવસ તે શહેરના એક પરિવારમાં હંગામો શરૂ થયો। એ કુટુંબ એ શહેરના સમૃદ્ધ કુટુંબોમાંનું એક હતું। ત્યારબાદ થોડીવારમાં લોકો ત્યાં ભેગા થવા લાગ્યા। લોકો ત્યાં પહોંચે છે અને જુએ છે કે એક પિતા તે તેના બાળકને ખૂબ જ ખરાબ રીતે મારતો હતો। પિતાને પૂછવાની કોઈની હિંમત નહોતી કે તે તેની દીકરીને આટલી નિર્દયતાથી કેમ મારતો હતો। થોડી વાર પછી ભગવાન ત્યાં પહોંચ્યા અને પિતાને પૂછ્યું। ત્યારે તેના પિતાએ કહ્યું કે તું તારા પુત્રને કેમ મારી રહ્યો છે? તેણે ગંભીર ગુનો કર્યો છે। ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું, તેણે કયો જઘન્ય ગુનો કર્યો? જ્યારે આ નાના બાળકે કહ્યું કે તમે તેને આ રીતે મારતા હતા, ત્યારે છોકરાના પિતાએ શરમ અનુભવી અને કહ્યું કે તે હસ્તમૈથુન કરે છે। ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું, તમે કાલે સવારે ઉપદેશના સમયે તમારી પુત્રી સાથે આવશો। જ્યારે ઉપદેશનો સમય આવ્યો ત્યારે બધા લોકો રાહ જોઈ રહ્યા હતા બુદ્ધ પર જવા માટે ભગવાન બુદ્ધની હાજરીમાં। થોડી વારમાં બધા ત્યાં ઉપદેશ સાંભળવા બેઠા। પછી તેણે કહ્યું કે આજે આપણે જાતીય ગેરવર્તણૂકથી કેવી રીતે બચી શકીએ, આ અંગે પ્રકાશ પાડશે। પછી તેણે કહ્યું, એક સામાન્ય વ્યક્તિ જે ઘરમાં કામ કરે છે તે આ બધાથી બચી શકતો નથી। જો તમારે તમારી ઈચ્છાઓ પર કાબૂ રાખવો હોય તો તમારે અષ્ટમાર્ગનું પાલન કરવું પડશે। આમાં તમારે તે બધાનો બહિષ્કાર કરવો પડશે જે તમને બ્રહ્મચર્યના માર્ગ પર ચાલતા અટકાવશે। જો તમારે આને દૂર કરવું હોય તો તમારે ધ્યાન કરવું પડશે। તમારે ધ્યાન કરતા શીખવું પડશે, તો જ તમે તમારા ખરાબ વિચારો અને ખરાબ કાર્યોને દૂર કરી શકશો અને તમારું જીવન સફળ બનાવી શકશો। ત્યારે ભગવાન બુદ્ધે તે બાળકને પોતાની પાસે બોલાવીને કહ્યું, તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।